હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રાઉટનો નિયમ સમજીશું. અબાષ્પશીલ દ્રવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉટનો નિયમ. આ બે બીકર છે. બે બીકરમાં દ્રાવક તરીકે પાણી છે. બે બીકરમાં દ્રાવક તરીકે પાણી છે અને બીકર 2 માં દ્રાવક તરીકે પાણી છે અને દ્રાવ્ય મીઠું છે. દ્રાવ્ય અબાષ્પશીલ દ્રવ્ય. બીકર 1 માં માત્ર દ્રાવક જ છે જે પાણી સ્વરૂપે છે, જ્યારે બીકર 2 માં દ્રાવ્ય વત્તા દ્રાવક મીઠું વત્તા પાણી ઇઝ દ્રાવણ છે. બંને બીકરને 30 ડિગ્રી સેલ્સિયસ ગરમ કરતા દ્રાવકમાં બાષ્પ દબાણ વધારે કારણ કે માત્ર પાણીના જ અણુ હોવાથી. જ્યારે દ્રાવણમાં બાષ્પ દબાણ ઓછું, કારણ કે પાણીના અણુ અને દ્રાવ્યના અણુ એકબીજા સાથે જકડીને રહેલા છે, જેથી બાષ્પ દબાણ ઓછું. દ્રાવકમાં બાષ્પ દબાણ ઓછું, દ્રાવકમાં બાષ્પ દબાણ વધારે. જ્યારે દ્રાવણમાં બાષ્પ દબાણ વધારે. હવે આપણે રાઉટનો નિયમ લખીશું. રાઉલ્ટનો નિયમ. બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળી મંદ અને આદર્શ દ્રાવણ બનાવે તો શુદ્ધ દ્રાવકની સાપેક્ષમાં દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રવ્યના મોલ અંશ બરાબર હોય છે. શુદ્ધ દ્રાવકને P01 જ્યારે દ્રાવણને P1
જ્ઞાનિતિક રીતે દર્શાવતા બાષ્પશીલ દ્રાવક એટલે કે P01 અબાષ્પશીલ દ્રાવ્યો ઓગાળીને મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો શુદ્ધ દ્રાવકની સાપેક્ષે દ્રાવણના બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકની સાપેક્ષે દ્રાવણના બાષ્પ દબાણ દ્રાવણ એટલે P1 માં થતો ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ બરાબર હોય છે. હવે આપણે ભાગ 2 માં આગળની તારવણી જોઈશું. થેન્ક યુ.